फ्रेंड्स आज આપણે બનાવીશું દાબેલીની રેસીપી। 1 સ્પૂન તેલ ગરમ થવા મૂકી દીધું છે। ત્યારબાદ આપણે ઉમેરીશું તેમાં દાબેલી મસાલો। ત્યારબાદ આપણે બોઇલ કરેલા જે આલુ છે તેને ઉમેરી દઈશું। ત્યારબાદ એને સાંતળી લઈશું, મિક્સ કરી લઈશું। આપણે સરખી રીતે સાંતળી લઈશું જ્યાં સુધી તેનો માવો જે છે મસાલો તે માવામાં મિક્સ ના થઈ જાય। તો ગાઈઝ આપણે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે થોડો દાબેલી મસાલો ઉમેરીશું જરૂર પ્રમાણે। મેં થોડો પહેલા ઓલરેડી દાબેલી મસાલો ઉમેર્યો હતો અંદર। ત્યારબાદ આપણે મીઠી ચટણી જે બનાવી છે એ થોડી મીઠી ચટણી એડ કરીશું। ત્યારબાદ આપણે બનાવી છે ગ્રીન ચટણી, તો થોડી ગ્રીન ચટણી બી એડ કરીશું। તો શું છે તેનાથી સ્વાદ આપણે સારો આવે। હવે તેને મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું, માવામાં બધું આવી જાય। तो जे रीते आप જોઈ શકો છો અહીંયા બધું મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે એમાં થોડા ઉમેરીશું ધાણા ઉમેરી દઈશું। થોડી આપણે મસાલા સિંગ લીધી છે તેને બી ઉમેરી દઈશું। ત્યારબાદ ફરી એકવાર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ હવે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું। તો આપણે બન લઈ લઈશું અને એને થોડા કટ કરી લઈશું। આપણે આખા કટ નથી કરવાના, આ રીતે થાય એ રીતે કરવાના છે। તો આપણે છે ને બધા બનને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે બધા બન કટ થઈ ચૂક્યા છે। તો હવે આપણે એમાં થોડી ગ્રીન ચટણી, ત્યારબાદ એમાં મીઠી ચટણી ઉમેરીશું। તમે જોઈ શકો છો આપણે મીઠી ચટણીને એ કરી દીધી છે। બાદ આપણે મીઠી ચટણી ઉમેરી દઈશું। હવે આપણે માવો લઈ લઈશું। હું માવો ભરી દઉં છું આમાં। આપણે માવો ભરી દીધો છે। માવો ભર્યા બાદ તેમાં આપણે ઓનિયન ઉમેરીશું, ડુંગળી ઉમેરી દીધી છે। ત્યારબાદ આપણે મસાલા સિંગ ઉમેરીશું। મસાલા સિંગ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ઝીણી સેવ ઉમેરી દેવાની છે। આ રીતે આપણે બધી દાબેલી બનાવી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બધી દાબેલી ભરીને મૂકી દીધી છે। ત્યારબાદ આપણે અમૂલનું બટર લઈશું। તવીને મેં 5 મિનિટ પહેલા જ ધીમા તાપે ગરમ થવા મૂકી દીધી હતી। તો તમે જોઈ શકો છો કે તવી ગરમ થઈ ચૂકી છે। તો આપણે અમૂલનું બટર લીધું છે। ત્યારબાદ આપણે દાબેલી જે છે તેને શેકાવા માટે મૂકી દઈશું। ત્યારબાદ ઉપરથી બી થોડું આપણે બટર લગાવી દઈશું। તો શું છે કે ઉપરથી બી આપણી દાબેલી જે છે તે મસ્ત રીતે શેકાઈ જાય। દાબેલીને આપણે થોડી શેકાવા દેવાની છે।
તો શું છે કે સ્વાદ આપણને થોડી ક્રિસ્પી લાગે ને સારી લાગે. અને દાબેલી જે છે આપણે મીડિયમથી લો ફ્લેમમાં કરવાની છે. તો શું છે કે દાબેલી જે છે એનું પડ આપણે બળી ના જાય, એટલે હાઈ ટુ લો ફ્લેમ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે દાબેલી સરસ રીતે આપણી શેકાઈ ગઈ છે. હવે હું ગેસને ધીમી આંચ પર કરી દઈશ. આપણે બીજી પણ દાબેલી બાકી છે એટલા માટે. તો તમે જોઈ શકો છો કે દાબેલી સારી રીતે થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી અને સારી લાગે છે. ટેસ્ટમાં એટલી જોરદાર લાગે છે જોયા પરથી. તો હું ખાઈને બતાવીશ તમને. જોરદાર બની છે રેસીપી આજે દાબેલી. મારી રેસીપી ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો અને બેલ આઇકોનને જરૂરથી દબાવજો.